આજકાલની લાઈફ કેવી છે નહીં? ભાગદોડ, અનિયમિત ખાવા પીવાની આદતો અને એને લીધે એસિડિટી, માથાનો દુખાવો કે ઊંઘ ન આવવી જેવી તકલીફો જાણે રોજની થઈ ગઈ છે. અને આપણે તરત જ કોઈ ગોળી શોધીએ છીએ. પણ જરા વિચારો, શું દરેક નાની મોટી સમસ્યાનો ઉકેલ દવાઓ જ છે? કદાચ નહીં. ચાલો આજે આપણા રસોડામાં છુપાયેલા સદીઓ જૂના સ્વાસ્થ્યના રહસ્યોને ફરીથી જાણીએ. આ સવાલ પર જરા ધ્યાન આપજો. આપણે ઘણીવાર મોંઘા ઇલાજ પાછળ દોડીએ છીએ, પણ બની શકે કે સ્વાસ્થ્યનો સાચો ખજાનો તો આપણી નજર સામે જ આપણા પોતાના રસોડામાં જ હોય. આજે આપણે એ જ શક્તિશાળી અને સરળ ઉપાયોની વાત કરવાના છીએ જે પેઢીઓથી આપણને સ્વસ્થ રાખતા આવ્યા છે. તો આજે આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલાં આપણા રસોડાને એક ફાર્મસીની નજરથી જોઈશું. પછી પાચન અને દુખાવા જેવી સમસ્યાઓ માટેના કુદરતી ઉપાયો જાણીશું. શાંતિથી ઊંઘ કેવી રીતે આવે એના પર વાત કરીશું. અને છેલ્લે આ બધા પાછળ છુપાયેલી સ્વાસ્થ્યની અસલી ચાવીને સમજીશું. તો શરૂઆત ક્યાંથી કરવી? આપણી પ્રાચીન ચિકિત્સા પદ્ધતિઓ કહે છે કે દરેક સારા સ્વાસ્થ્યનો પાયો એક જ જગ્યાએ છે, આપણું પાચનતંત્ર. જો આપણું પેટ ખુશ તો આપણે પણ ખુશ. મોટાભાગની બીમારીઓની શરૂઆત ખબર છે નબળા પાચનથી જ થાય છે. આ માત્ર એક કહેવત નથી, પણ આયુર્વેદ અને કુદરતી ઉપચારનો મૂળ મંત્ર છે. વિચારોને, જે દિવસે પેટમાં ગડબડ હોય એ દિવસે કશું સારું લાગે છે? નહીં ને. બસ એટલા માટે જ સારા સ્વાસ્થ્યની આખી ઇમારત મજબૂત પાચનના પાયા પર જ ટકેલી છે. હવે પાચનની વાત આવે અને અજમાનું નામ ન આવે એવું તો બને જ નહીં. કંઈક ભારે ખવાઈ ગયું હોય અને પેટમાં ભારે ભારે લાગે, કે પછી અચાનક એસિડિટી થઈ જાય, બસ અજમો યાદ કરી લેવાનો. આ નાનકડો દાણો છે, પણ એનું કામ જબરદસ્ત છે. પેટમાં જઈને તરત જ રાહત આપવાનું કામ શરૂ કરી દે છે. અને એને વાપરવાની રીત તો સાવ સહેલી છે. બસ જમ્યા પછી ચપટીભર અજમો સિંધવ મીઠું સાથે ફાંકી લો, અથવા તો પાણીમાં નાખીને પી જાઓ. બંને રીત એટલી અસરકારક છે કે તમને મિનિટોમાં જ ફરક જણાશે. આપણા દરેક વઘારની શાન એટલે હિંગ. પણ એનું કામ ખાલી સુગંધ અને સ્વાદ આપવા પૂરતું જ નથી. હિંગ આપણા પાચક રસોને એક્ટિવ કરે છે, જેથી ખાવાનું સહેલાઈથી પચી જાય. અને એટલે જ ગેસ અને અપચા જેવી સમસ્યાઓ મૂળમાંથી ઝટકે છે. અહીંયા એક ખરેખર કામની વાત છે, ખાસ કરીને નાના બાળકો માટે. આપણે તો હિંગ પાણી સાથે લઈ શકીએ, પણ નાના બાળકોને જ્યારે ગેસને લીધે પેટ દુખે ત્યારે હિંગને પાણીમાં ગોળીને એમની નાભી પર લગાવવાનો નુસ્ખો પેઢીઓ જૂનો અને એકદમ અચૂક છે. આ એકદમ સૌમ્ય અને અસરકારક ઉપાય છે. જો પેટની સમસ્યાઓ વારંવાર સતાવતી હોય તો હરડે એનો પાક્કો ઉકેલ બની શકે છે. આયુર્વેદમાં તેને રોગોને હરનારી કહી છે, કારણ કે તે આંતરડાની સફાઈ કરીને આખા પાચનતંત્રને જાણે રીસેટ કરી દે છે. તેને પેટના રોગો માટે રામબાણ માનવામાં આવે છે. આનો પ્રયોગ પણ એટલો જ સરળ છે. બસ જમ્યા પછી સાદા પાણી સાથે અડધી ચમચી હળદર પાવડર. આ નાનકડી આદત પેટની લગભગ બધી જ તકલીફોને દૂર રાખી શકે છે. તો જોયું, આપણું રસોડું પાચન સમસ્યાઓ માટે કેવું અદ્ભુત દવાખાનું છે. પણ વાત ખાલી પેટ પૂરતી નથી. જ્યારે શરીરમાં બીજે ક્યાંક દુખાવો થાય, જેમ કે દાંતમાં કે સાંધામાં, ત્યારે પણ શું આપણું રસોડું મદદ કરી શકે? જી હા, બિલકુલ. ચાલો જોઈએ કેવી રીતે. અડધી રાત્રે અચાનક થતો દાંતનો દુખાવો આપણામાંથી ઘણાએ આ અનુભવ્યો હશે. એ સમયે કોઈ પેઇનકિલર શોધવાને બદલે રસોડામાં જઈને એક લવિંગ ઉપાડી લો. લવિંગમાં રહેલું કુદરતી તેલ એક શક્તિશાળી દર્દશામક છે જે તરત જ રાહત આપે છે. આપણો મસાલાનો ડબ્બો કેટલો કામનો છે જુઓ. દાંત માટે લવિંગ, સોજા અને સાંધાના દુખાવા માટે હળદર, અને શરદી સાઇનસને કારણે બંધ થયેલા નાક અને ભારે માથા માટે કાળા મરી અને લસણના સૂપની વરાળ. આ બધા ઉપાયો પેઢીઓથી અજમાયેલા અને સાબિત થયેલા છે. હવે એક એવી સમસ્યાની વાત કરીએ જે આજના આધુનિક યુગમાં બહુ સામાન્ય થઈ ગઈ છે: અનિદ્રા. આખી રાત પથારીમાં પડખા ઘસવા પણ ઊંઘ ના આવવી. સારી ઊંઘ વગર સારો દિવસ શક્ય જ નથી. અને અહીં પણ આપણી પરંપરાગત પદ્ધતિઓ ખૂબ મદદરૂપ થઈ શકે છે. આ આંકડો જુઓ. લગભગ 30–40% પુખ્ત લોકો અનિદ્રાના લક્ષણો અનુભવે છે. આનો અર્થ એ છે કે આપણામાંથી ઘણા લોકો સારી ઊંઘ માટે સંઘર્ષ કરી રહ્યા છે. આ કોઈ નાની વાત નથી અને તેના પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે.
અહીં સારી ઊંઘ માટે શું કરવું અને શું ટાળવું તેની એકદમ સ્પષ્ટ વાત છે. એક તરફ ગરમ દૂધ, યોગ અને ધ્યાન જેવી શાંત પાડતી આદતો છે, તો બીજી તરફ કેફીન, મોડી રાતનું ભોજન અને ખાસ કરીને મોબાઈલ સ્ક્રીન જેવી ઊંઘને ઉડાડી દેતી વસ્તુઓ છે. આપણી રોજિંદી આદતોમાં નાનકડો ફેરફાર પણ ઊંઘની ગુણવત્તામાં મોટો સુધારો લાવી શકે છે. તો આપણે પાચનથી લઈને દુખાવા અને ઊંઘ સુધીની સફર કરી. આ બધા ઉપાયો જોયા પછી આનો મુખ્ય સાર શું છે? આપણે આમાંથી કઈ વાત ખાસ યાદ રાખવાની છે? ચાલો તેના પર એક અંતિમ નજર કરીએ. આ 4 મુદ્દાઓ આખા વિશ્લેષણનો નિચોડ છે. પહેલું, આપણું રસોડું એક પ્રાથમિક ચિકિત્સા કેન્દ્ર છે. બીજું, સ્વસ્થ જીવનશૈલીનો કોઈ વિકલ્પ નથી. ત્રીજું, આ ઉપાયો તાત્કાલિક રાહત માટે ઉત્તમ છે. અને ચોથું, આ જ્ઞાન એ આપણો અમૂલ્ય વારસો છે, જેને આપણે પ્રેમથી ડોશીમાનું વહેધું કહીએ છીએ. અને અંતે હું એક વિચાર સાથે આ વાત પૂરી કરવા માંગુ છું. શું આપણે આધુનિકતાની દોડમાં આપણા પૂર્વજોના આ સરળ, સચોટ અને શક્તિશાળી જ્ઞાનને ક્યાંક પાછળ તો નથી છોડી રહ્યા? ચાલો આજે સંકલ્પ કરીએ કે આ વારસામાંથી કોઈ એક નાનકડી વાતને પણ આપણા જીવનમાં ફરીથી અપનાવીશું.